ભરૂચ જિલ્લાના દેરોલથી વિલાયત ચોકડી વચ્ચેના રસ્તાના મુદ્દે યુવા કોંગ્રેસ ઉગ્ર રસ્તા રોકો આંદોલન કર્યું। એકવાર રજૂઆતો છતાં માર્ગ મકાન વિભાગ દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવતા યુવા કોંગ્રેસ સમિતિના આગેવાનો તથા સ્થાનિક ગ્રામજનો દ્વારા આંદોલન યોજાયું હતું। ખખડધજ અને ખાડાઓ ભરેલા રસ્તાના કારણે દિવસે ને દિવસે જનતાને તકલીફો પડી રહી છે। લોકોને ન્યાય મળે તે હેતુથી દેરોલથી વિલાયત ચોકડી નજીક યુવા કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો રસ્તા પર ઉતરી ગયા અને વ્યાપક ટ્રાફિક જામ કરાવ્યો। આ દરમિયાન પોલીસે આંદોલનકારીઓને અટકાવવાનો પ્રયાસ કર્યો ત્યારે થોડી ઝપાઝપી પણ સર્જાઈ હતી। અંતે આગેવાની સહિત કેટલાક કાર્યકરોનો પોલીસ ઝડપી રાખી પોલીસ વેનમાં બેસાડી અટકાયત કરી હતી। આંદોલનમાં હાજર પૂર્વ લોકસભા યુવા ઉમેદવાર શેરખાન પઠાણ કડક ચેતવણી આપતા જણાવ્યું હતું કે અઠવાડિયા પહેલા કાર્યપાલક ઇજનેરને તારાબંધીની ચીમકી આપી હતી, છતાં રોડની મરામત ચાલુ કરવામાં ન આવી। હવે જો તંત્ર યોગ્ય પગલાં નહીં લે તો ભરૂચ અને અંકલેશ્વરની માર્ગ મકાન કચેરીને તારાબંધી કરાશે। યાકુબ પટેલ, ZSTV, ભરૂચ।